અમદાવાદ પોલીસનું ઓપરેશન નેટ એન્ડ ક્લીન મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અસામાજિક તત્વો પર ચેતવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ પોલીસનું ઓપરેશન નેટ એન્ડ ક્લીન તો વસ્ત્રાલમાં બનેલ ઘટના બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહી છે ત્યારે અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે મેઘાણીનગર વિસ્તારમાં રસ્તા પર પોલીસનો કાફલો ખડકાયો છે તો બે બુટલેગરના ગેરકાયદે પત્રના શેડ દૂર કરવામાં આવશે। ડીજી સાહેબની ડ્રાઈવ આપવામાં આવી છે, 100 કલાકની ડ્રાઈવ આપી છે। એમાં અલગ અલગ વિસ્તારમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી અમે પ્રોહિબિશનના જુગારના જે અસામાજિક તત્વો આઈડેન્ટિફાઈ કર્યા છે। 1થી વધારે 2થી વધારે જે ગુનાઓ શારીરિક સંબંધી કર્યા હોય જેમણે જેની ગુનાહિત માનસિક પ્રવૃત્તિ હોય એવા ટોટલ થઈ અને અમે 250 જેવા માણસો અને અસામાજિક તત્વો આઈડેન્ટિફાઈ કર્યા છે જેની ઉપર ઝોન 4ના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જેમ કે અત્યારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનથી અમે આ ડિમોલેશનની કાર્યવાહી સ્ટાર્ટ કરી છે। જે બુટલેગરો અહીંયા અત્યારે જે કામ થઈ રહ્યું છે એ અરુણ સીતારામ જે બુટલેગર છે મેઘાણીનગરનું એના ઉપર અમે જે એનું ઇલીગલ કન્સ્ટ્રક્શન્સ નાનું જે એણે બાંધ્યું હતું અને પોતાની પ્રવૃત્તિ કરતો હતો એને અત્યારે પૂરી પાડ્યું છે કોર્પોરેશનની મદદથી। જે લોકોની આ પ્રકારની માનસિકતા છે કે જેઓ સમાજમાં ભય ફેલાવે છે, જેણે પોતે દાદાગીરી કરવી છે સમાજમાં અને શહેરીમાં પોતાનું વર્ચસ્વ જમાવવું છે એવા લોકો ઉપર અત્યારે અમદાવાદ પોલીસની કામગીરી કડક રીતે કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે જ અત્યારે આપણે આ ડિમોલેશનની કાર્યવાહી સ્ટાર્ટ કરી છે। વસ્ત્રાલ વિસ્તારમાં હોળીના દિવસે હત્યારોની હોળી જે છે તે ખેલાઈ હતી। હાલ તો અમદાવાદમાં આવેલા મેઘાણીનગર વિસ્તારમાં બુટલેગરોના ઘર જે છે તે તોડવામાં આવી રહ્યા છે। સાથે સાથે જો વાત કરીએ તો મેઘાણીનગર વિસ્તારમાં પર દબાણ જે છે તે બે બુટલેગરોના પત્ર જે છે તે શેડ તોડી અને સાથે સાથે ચમનપુરા અને ઓમનગરમાં જતા રસ્તા પર આ જે બુટલેગરોના ઘર છે તે ડિમોલેશન કરવામાં આવી રહ્યા છે। 15 જેટલા બુટલેગરોના નામ જાહેર કરવામાં આવ્યા છે। સાથે જૂની રેલવે અંડરબ્રિજ પાસે ચમનગર બુટલેગરોના ઘર છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે રહી અને પોલીસ તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે રહીને ઘર છે તેમના તોડવામાં આવી રહ્યા છે। કહી શકાય છે કે બુટલેગરો હાલ 15 જેટલા નામ જે છે તે ખોલવામાં આવ્યા છે અને 15 જેટલા નામ ખુલ્યા બાદ હાલ તો બુટલેગરોના ઘર જે છે તે તોડવામાં આવે છે। કેમેરામેન બિપિન અમીન સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।